દાહોદમાં રખડતા ઢોર કૂતરાના ત્રાસ મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામા આમરણાંત ઉપવાસ પર બેઠા છે। છેલ્લા 22 દિવસથી ધરણા પર છે હર્ષદ નીનામા। નગરપાલિકા અને ભાજપ સામે નનામી કાઢીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। શહેરના પ્રશ્નોને લઈને પ્રાંત કચેરીએ કોંગ્રેસે હલ્લાબોલ પણ કર્યો। પાણી, સ્ટ્રીટ લાઇટ અને ગટર સમસ્યાથી જનતા ત્રસ્ત છે, તો આ બાબતને લઈને યોગ્ય કામગીરી થાય તેની સાથે નારા પણ લગાવવામાં આવ્યા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। નગરપાલિકાની આગળ છેલ્લા 22 દિવસથી ઉપવાસ પર બેઠા છે કે દાહોદ શહેરીજનોને જે રખડતા ઢોર, રખડતા કૂતરાઓથી જે નુકસાન થઈ રહ્યું છે, લોકો મરી રહ્યા છે, બાળકોને કૂતરા કરડી રહ્યા છે, પીવાના પાણી 7-7 દિવસ સુધી પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું, સ્ટ્રીટ લાઇટો બંધ છે અને ગટરો ઉભરાઈ રહી છે, ઢાંકણા તૂટેલા છે, રસ્તા તૂટેલા છે। આ પ્રાથમિક જરૂરિયાતો જે દાહોદ શહેરીજનોની વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકો પૂર્ણ નથી કરતા, એટલે છેલ્લા 22 દિવસથી અમે ઉપવાસ પર ઉતર્યા હતા અને હજુ પણ આવનાર દિવસોમાં હું અન્ન અને જળનો ત્યાગ કરીશ દાહોદ શહેરીજનો માટે, દાહોદ જિલ્લાના લોકો માટે કે આ પ્રાથમિક જરૂરિયાતો લોકોની પૂર્ણ કરો। એના માટે ચીફ ઓફિસર સાહેબને અને પ્રાંત કલેક્ટર સાહેબને અમે આજે આવેદનપત્ર આપ્યું। હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ।